નમસ્કાર વિદ્યાર્થીઓ. ફરી એક વખત આપણે લેપિંગનો આગળનું રીડ આપણે જોઈ લઈએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠું અને સાતમું, છઠ્ઠાનો જે અધૂરો ભાગ હતો એ પૂરો કર્યો, અને સાતમું જે આપણે રાજાવાળું અને જે રાજકુમારી અને વાઘવાળો હતો એ પાઠ પૂરો કર્યો. એનો આન્સર કદાચ તમને મળી ગયો હોય, જે હોય એ ક્યારે આપણે ભેગા થશું ત્યારે આપણે જોઈ લઈશું. હવે એના પછીનો રીડ નંબર છે 8, કે જેનું નામ છે અનન્ય. અનન્ય એટલે અનન્ય નામનો આ છોકરો રાઇટ્સ એટલે લખે છે ટુ હિઝ પેરેન્ટ્સ એટલે તેના માતા પિતાને. આ અનન્ય નામનો આ છોકરો છે તેના માતા પિતાને તે પત્ર લખે છે, અને એ પત્ર દ્વારા કહે છે પોતાના જે વિચારો છે, પોતાની ઈચ્છાઓ છે, પોતાની લાગણીઓ છે. પણ એ ક્યારે કહે છે? જ્યારે તે હવે પુખ્ત વયનો થઈ ગયો છે ત્યારે. પણ એ પહેલાં જ્યારે તે કિશોર અવસ્થામાં હતો, નાનો હતો, ત્યારે એના માતા પિતા પ્રત્યેના કેવા વિચારો હતા, એના કેવા મંતવ્ય હતા, એ બધું એને અહીંયા દર્શાવ્યું છે. અને આવા લગભગ અત્યારે તમારે પણ હશે, કારણ કે આ સેમ તમારી એજનો છે. આ અનન્ય અત્યારે જે પત્ર લખેલો છે ને, એ પત્રની અંદર જે પણ લખેલો એ બધી તમારી એજનો છે. એટલે તમારી એજમાં ઘણા બધા રિસ્ટ્રિક્શન હોય કે આમ કરવાનું, આમ ન કરવાનું, વગેરે વગેરે કેટલા બધા હોય છે કે એમાં તમને એમ લાગે કે માતા પિતા અમારી ઉપર છે ને બળજબરી કરે છે, અમને જુહુકુમી કરે છે, અમને આ અમારી રીતે કરવા નથી દેતા, વગેરે વગેરે હોય છે. તો આ પાઠ તમે વાંચશો તો તમને લગભગ બધો અંદાજો આવી જશે કે માતા પિતા આવું શા માટે કરતા હોય છે, એની પાછળ એનો શું હેતુ હોય છે, અને આ તમને ક્યારે સમજાય. અત્યારે કદાચ તમને ગમે એવી લોકો એમ કહી દે કે આ રીતે કરો, આમ કરો, એ તમને સમજાશે જ નહીં. પણ જેવો સમય જશે અને થોડા સમય જશે ને એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે ઓલા સમયે પહેલાં જે ઓલા વ્યક્તિ કહેતા હતા એ બરાબર હતું. એટલે અહીંયા એના માતા પિતાને તે પત્ર લખે છે. આપણે એને આગળ જોઈએ. હવે અહીંયા કીધું છે ડિયર મમ્મી, ડિયર પાપા. વાલા મમ્મી, વાલા પાપા, બે વાલા છે. આઈ લવ યુ બોથ. હું તમને બંનેને ચાહું છું. યસ્ટરડે ગઈકાલે આઈ સો એટલે મેં જોયો અ ચાઇલ્ડ એટલે એક બાળકને ઓન અ મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે ચકડોળમાં બેઠેલો જોયો. હવે એ કંઈક મેળામાં ગયો છે, એને એક બાળકને ચકડોળમાં બેઠેલો જોયો. આ નવીનતા ભરી વાત નહોતી, ચકડોળમાં બેઠેલા ઘણા બધા, પણ શું નવીનતા હતી એમાં? હી વેવડ એટ. હી એટલે કે એ છોકરો બેઠો હતો, એ વેવડ એટ એટલે હાથ હલાવતો હતો. હિઝ પેરેન્ટ્સ એના માતા પિતાની સામે. એવરી રાઉન્ડ એટલે કે દર વખતે, મતલબ કે એના માતા પિતા છે ને એ અહીંયા ઊભા હતા, આપણે એવું માની લઈએ. અને આ ચક્કર ફરતો હતો. હવે એનો બાળક અહીંયા છે, એ જેમ ફરતો અહીંયા આવે ને એટલે એના માતા પિતા સામે આમ ટાટા ટાટા એમ કહી વળી પાછો આમ ચક્કર ફરતો જાય. વળી પાછો આવીને કે ટાટા ટાટા. આવું એ સતત કરતો હતો. આ દ્રશ્ય લેખકે જોયું કે એક નાનકડું બાળક એના માતા પિતાની સામે આમ હાથ હલાવતો હતો. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ. હવે માતા પિતા પણ સામે હાથ હલાવતો હતો. હવે સીધી વાત છે, જો માતા પિતા માટે આ કોઈ મોટી બાબત નથી, ચકડોળમાં બેઠવું એ કોઈ મોટી બાબત નથી, પણ બાળક એને હાથ હલાવે છે એટલે એને ખરાબ ન લાગે, એની ઈચ્છા પૂર્ણ કરવા માટે માતા પિતા પણ સામે હાથ હલાવે છે. આવું ઘણી બધી વખત થયેલું હશે, પણ તમને યાદ ન હોય, નાનપણમાં થાય આવું. ધ ઇન્સિડન્ટ એટલે આ ઘટના. રેન થ્રુ એટલે ચાલ્યા કરી માય માઇન્ડ એટલે મારા મનમાં. ધ હોલ ડે આખો દિવસ. આખો દિવસ આ ઘટના મારા માઇન્ડમાં સતત ચાલ્યા કરી કે કઈ શું કામે? આઈ કેપ્ટ આસ્કિંગ. હું સતત પ્રશ્ન પૂછતો રહ્યો. આસ્કિંગ એટલે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછતો રહ્યો. કોને? માય સેલ્ફ એટલે મારી જાતને. આ ઘટના જોયા પછી આ ઘટના સતત મારા વિચારોમાં રહી, અને વિચારોની અંદર હું માત્ર એક ને એક મારી જાતને પ્રશ્ન પૂછતો હતો. એ શું હતો? કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ. વેર ડુ ધ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા ક્યાંથી ગેટ એટલે મેળવે છે. પેશન્સનો મતલબ થાય ધીરજ. ફ્રોમ એક્સપ્રેસ ટુ લવ. એક્સપ્રેસ લવ એટલે કે પ્રેમને રજૂ કરવાની. ફોર ધેર ચાઇલ્ડ તેના બાળક માટે. ઇન અ ટ્રીવિલ. ટ્રીવિલનો મતલબ થાય નાનામાં નાની. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ ઓફ લાઈફ એટલે જીવનની. બાળકના નાનામાં નાની જીવનની જે પ્રવૃત્તિ હોય ને એ પ્રવૃત્તિને પણ માતા પિતા છે ને એ ધીરજપૂર્વક એમાંથી
એક્સપ્રેસ એટલે કોને કરે છે તો કે લવને રજૂ કરે છે. તમે ઘણી વખત જોયેલું છે, બાળક કોકના ખીચામાંથી બોલપેન કાઢતું હોય તો ન નીકળતી, પહેલી વારમાં ન નીકળે, બીજી વારમાં ન નીકળે, પણ ત્રીજી વારમાં બોલપેન નીકળી એટલે પપ્પા એમ લે બોલપેન કાઢી લીધી. હવે બોલપેન ખીચામાં જ કાઢવી આ કોઈ હાથી મારવાનું કામ નથી, પણ બાળકને એમ લાગવું જોઈએ કે મેં કંઈક કામ કર્યું છે, એટલા માટે એને પ્રોત્સાહન સ્વરૂપમાં એની નાનામાં નાની પ્રવૃત્તિ હોય ને એમાં પણ માતા પિતા છે ને સહયોગી બને અને એને પ્રેમ આપતા હોય છે. એમાં જે અહીંયા પણ થયું હતું, માતા પિતા પણ સામે હાથ હલાવતા હતા. ઓકે, ચકડોળમાં બેહીને હાથ હલાવવું એ કોઈ મોટી વાત હતી નહીં, પણ એ બાળક માટે મોટી વાત હતી, પણ માતા પિતા પણ એની સાથે એમાં ભાગ લેતા હતા. એટલે કે ક્યાંથી આ માતા પિતા મેળવે છે પ્રેમ રજૂ કરવાની એના બાળક માટે નાનામાં નાની પ્રવૃત્તિમાંથી પ્રેમ એ ક્યાંથી મેળવી શકે છે, આપે છે એ કે ફોર સર્ચિંગ ધ આન્સર, આ સવાલનો જવાબ ગોતતા ગોતતા આઈ વેન્ટ બેક, હું પાછો ગયો ટુ માય ચાઇલ્ડહુડ, એટલે કે મારા બાળપણની યાદોમાં. આ પ્રશ્નનો જવાબ ગોતતા ગોતતા હું મારા બાળપણની યાદોમાં ગયો કે કદાચ મારી સાથે પણ આવું થયેલું જ હશે, અને દરેક સાથે આવું થયેલું હોય. તમારા માતા પિતા છે એ તમને ભરપૂર પ્રેમ આપ્યો હોય અને તમને ભરપૂર બધી પ્રવૃત્તિમાં તમારો સાથ આપ્યો હોય. તો આ એના બાળપણમાં ગયો અને રિયલાઇઝ અને અહેસાસ થયો ધેટ કે ઓન ઈચ ડે, દરેક દિવસે ઓફ યોર લાઈફ, એટલે કે તમારા જીવનના દરેક દિવસે, મતલબ કે તમે જન્મો ત્યાંથી લઈને તમે તમારા પગ પર થાવ ત્યાં સુધી, યુ મેડ ડિપોઝિટ ધ મેમરી બેંક્સ ઓફ યોર ચાઇલ્ડ. માતા પિતા હંમેશા ડિપોઝિટ એટલે કે પૂરે છે, ભરે છે. ધ મેમરી બેંકનો મતલબ થઈ યાદો ભરે છે યોર ચાઇલ્ડ, એટલે એના બાળકના મનમાં. માતા પિતા હંમેશા બાળકને કાંઈ ને કાંઈ આપતા જ રહે છે. ડિપોઝિટ એટલે આપવું એની યાદો માટે અને એના આપણા બાળકોને. એટલે માતા પિતા છે ને, તમે યાદ કરો, તમારા માતા પિતાએ હંમેશા તમને કંઈક ને કંઈક આપ્યું જ હશે. તમારી પાસેથી લેવાની અપેક્ષા લગભગ નહીં હોય, અને ક્યારેક એમ કહે કે ભાઈ 12મા ધોરણમાં સારા ટકા લઈ આવજે, તો એ અપેક્ષા કહે એકાદી એની ઈચ્છા હોય એ પૂર્ણ કરવામાં તમારું કંઈ વાંધો નહીં કરી નાખો તો, પણ એ તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય તો તમારી પણ ફરજ આવી જોઈએ કે એની પણ એકાદી ઈચ્છા તમે પૂર્ણ કરો. પણ આપણે હારે એ પણ નથી થતી, આપણે આપણી મોજ જ કરીએ છીએ, ખબર નહીં કેમ. એટલે અહીંયા શું કીધું છે, એટલે કે તેને હંમેશા માતા પિતા એના બાળકોને કંઈ ને કંઈ આપ્યું છે. ઇન બ્રિંગિંગનો મતલબ થાય ઉછેરવો. કોનો? મી એટલે મારો, એટલે કે અનન્યા, એન્ડ અસ્મી. અસ્મી એટલે કોણ? તો કે અનન્યાની બેન. અસ્મી અને મારા ઉછેરમાં યુ હેડ બિલ્ડ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ. તમે અમને પગભર અમારા ઉપર વિશ્વાસ કેમ કરો ને એ પહેલાં શીખવાડ્યું. ધ હાઉસ લેટર, અને ઘર ઉપર પછી ધ્યાન દીધું છે. મતલબ કે તમે અમને પહેલાં પગભર કર્યા, તમે અમને પહેલાં ધ્યાન દેવડાવ્યું અને ઘરની બાબતો પર પછી ધ્યાન દીધું છે. આવું માતા પિતા દરેક કરતા હોય છે. માતા પિતા છે એ ઘરમાં કંઈક વસ્તુ ઘટતી હશે ને તો એને ઇગ્નોર કરશે, પણ બાળકને જોતી હશે ને એ વસ્તુ દેશે. અને આવું તમે જોયેલું હશે. યુ હેડ અ ફિંગર પોઈન્ટ, યુ હેડ અ ફિંગર પોઈન્ટ, એટલે કે તમે ઓછામાં ઓછી આંગળી ચીંધી છે. મોર ધ પોઇન્ટેડ ફિંગરલેસ. આ વાક્ય શું થાય છે કે માતા પિતા છે ને, તમે નાના હોય ને ત્યારે તમને લગભગ એમ ન કે જો આ ઓલી પડી વસ્તુ છે લેતો આમ છે તેમ છે, એ તમારા આંગળી પકડીને તમારી સાથે આવે. એટલે માતા પિતાએ ઓછામાં ઓછી વસ્તુ બાબત તરફ તમને આંગળી ચીંધી છે, એનાથી વધારેમાં વધારે તરફ તમારી સાથે આંગળી પકડીને તે આવ્યા છે. હાલ હું તારા ભેગો આવું, આમ કરીને આવ્યા છે. એટલે માતા પિતા હંમેશા આપણી સાથે રહે છે. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. યુ હેવ ડન લેસ કરેક્ટિંગ મતલબ કે તમારી સાથે એને વધારે સુધારા નથી કર્યા. તમે કેટલી બધી ભૂલો કરી છે. નાનપણથી મોટા થાવ ત્યાં સુધીમાં માતા પિતા સામે તમે કેટલી બધી ભૂલો કરી. બધી ભૂલોમાં તમને એને કાઢી મૂક્યા નથી, તમને એ ખીજાણા નથી. એટલે શું છે, તમારું ઓછામાં ઓછું કરેક્શન કર્યું છે, પણ વધારેમાં વધારે તમારી સાથે જોડાયેલા રહ્યા છે. એ ગમે એવડું તમે નુકસાન કર્યું હોય, નાની ભૂલ હોય, મોટી ભૂલ હોય, એ તમને કોક વાર કે 2-5 વખત તમને વધારે ખીજાણા હશે, પણ વધારે ને વધારે તમારી સાથે શું જયા હશે તો કે જોડાયેલા રહ્યા હશે. એટલે કે ઓછામાં ઓછા એને તમારામાં સુધારા કર્યા છે, એના કરતાં વધારેમાં વધારે તમારી સાથે એ જોડાયેલા રહ્યા છે. યુ હેડ રન થ્રુ. માતા પિતા રન થ્રુ એટલે કે વધારે દોડ્યા છે.
મોર ફિલ એકથી વધારે ક્ષેત્રમાં, એન્ડ ગેઝ એટલે મેળવવા માટે, મોર સ્ટાર્સનો મતલબ અહીંયા થાય વધારે પૈસા ફોર અસ એટલે કે બાળક માટે. અને માતા પિતા છે ને એ બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે એકથી વધારે કામ ધંધા કરતા હોય છે, એકથી વધારે જગ્યાએ નોકરી કરતા હોય છે. તો આવું શું કામ જેથી કરીને ગેઝ એટલે એ મેળવી શકે મોર સ્ટાર્સ મતલબ કે ઝાઝા પૈસા, જેથી કરીને એનું બાળકને કોઈ પણ બાબતની પરેશાની ન રહે, કોઈ પણ બાબતની ચિંતા ન રહે અને એની જીવનની દરેક જરૂરિયાતો એ પૂરી કરે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કીધેલું હતું કે માતા પિતા પોતાની ઈચ્છા ભલે જતી કરી દે, પણ તમારી એ કોઈ ઈચ્છાને પૂરી ન કરે, એનામાં સક્ષમ હશે, એનાથી થાતી હશે એટલી જોર કરી લેશે અને તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવા માટે એ તત્પર હશે. પણ અમુક સમય એવું થાય કે એની ગમે એટલા પ્રયત્ન કરવા છતાં પણ એનાથી ન થઈ શકતી હોય, તો પછી તમારે પણ સમજવું જોઈએ કે ત્યારે આપણે જતું કરી દેવું જોઈએ, કારણ કે માતા પિતાથી વધારે પ્રિય કોઈ વસ્તુ ન હોય. પણ આ ઉંમર એવી છે કે તે ઉંમરે તમને સમજાય નહીં, પણ એ ઉંમરથી તમે આગળ 5-6 વર્ષ વયા જાઓ ને એટલે ત્યારેથી તમને છે ને એ દેખાય કે આ હું જે કર્યું હતું ને મેં બહુ ખોટું કર્યું હતું. પછી જો હવે ક્યાં પૂછા, યુ હેવ રન થ્રુ એટલે કે તમારા માટે વધારે એને દોડાદોડી કરી છે. ટુડે આજે, આઈ એમ જસ્ટ ક્રોસિંગ, હું હમણાં જ ઓળંગી એટલે કે મેં હમણાંના સમયમાં ઓળંગ્યો છે ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ, એટલે કે હું મારા બાળપણમાંથી અને મારા એડલ્ટહુડ તરફ ગયો છું, મતલબ કે ભાઈ હવે પુખ્ત વયનો થયો, ભાઈનું લાઇસન્સ નીકળી ગયું છે. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાવ, હવે હું બાળક નથી રહ્યો. ઇન ધીસ યર્સ ઓફ માય એડોલેન્સિસનો મતલબ થાય કિશોર અવસ્થા, 13થી લઈ અને 18 વર્ષની જે ઉંમર હોય ને આ બહુ સેન્સિટિવ ઉંમર હોય. આ ઉંમરમાં બાળકોમાં અતિશય ઘણા ફેરફાર થાય અને અમુક બાબત એવી કે જે ઝડપથી ગમવા માંડે, અમુક વર્ષોથી ગમતી વસ્તુ તમને અચાનક અણગમવા માંડે, કારણ કે આમાં તમારા બાયોલોજિકલી ફિઝિકલી તમારામાં કેટલા બધા ફેરફાર થતા હોય, એને કારણે આ થાય છે. એટલે એ શું કીધું છે કે હવે હું આ મેં હમણાં જ ઓળંગી દીધી છે, બાળપણમાંથી હું હવે શું થઈ ગયો છું તો કે એડલ્ટ થઈ ગયો, એટલે કે પુખ્ત વયનો થઈ ગયો છું. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ, હવે હું બાળક નથી રહ્યો. પણ ઇન ધીસ યર્સ ઓફ માય એડોલેન્સિસ એટલે કે મારા કિશોરવસ્થાની ઉંમરમાં, તરુણ વયવસ્થાની ઉંમરમાં, આઈ હેવ અનલિમિટેડ એટલે કે અસંખ્ય કન્ફ્યુઝન્સનો મતલબ થઈ મૂંઝવણો હતી. તમે પણ અત્યારે જુઓ 10મા ધોરણથી તમે હવે 18 વર્ષના થશો, મતલબ કે 15થી લઈને 18 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારી પાસે કેટલી બધી મૂંઝવણો હોય. 10મું કરવાનું, 10માં પછી 11-12 કોમર્સ કરવું, આર્ટ્સ કરવું, સાયન્સ કરવું, ડિપ્લોમામાં જવું, સાયન્સ કરી લીધા પછી હવે એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ રાખવું, કોમર્સમાં આમ કરવું, તેમ કરવું, સીએ કરવું, MBA કરવું, આ કેટલા બધા કન્ફ્યુઝન હોય. એની સાથે બીજા ઘણી બધી મૂંઝવણો હોય. આઈ હેવ સ્ટાર્ટેડ એટલે કે મને શરૂ થઈ ગયું હતું, ફિલિંગ એટલે લાગવાનું, ધેટ કે ગ્રોવિંગ અપ એટલે કે મોટા થઈ જવું, ઇટ ક્વાઇટ અ સ્કેરી, ક્વાઇટ એટલે ખૂબ જ, અને સ્કેરીનો મતલબ થાય ડરામણું છે. તમને શું હોય ખબર, નાના હોય ને એટલે એમ થઈ જાય કે ઝટ મોટા થઈ જાય તો બધી પ્રકારની સુવિધા મળે, પણ મોટા થઈ ગયા પછી સારું એમ લાગે એના કરતાં નાના હતા ને તો બહુ સારું હતું. એમાંય તમારા ઘરમાં કોઈ મોટો ભાઈ હોય કે બેન હોય અને એને તમામ પ્રકારની સગવડતા મળતી હોય, એને બાઇક લઈ જવા આપતા હોય, એને લેપટોપ લઈ દેતા હોય, એને કાર ચલાવવા દેતા હોય, આવી બધી સુવિધાઓ એને દેતા હોય અને તમને અડવાઈ ન દેતા હોય, ભાઈ હાલો પાછળની સીટ ઉપર બેસો, ત્યારે આ છે ને ખૂબ જ યાદ આવે કે હું જલ્દી મોટો થઈ જાઉં એટલે હું બધું હાંકી શકું. પણ જ્યારે તમે મોટા થાવ ને એટલે તમને એમ લાગશે કે હું મોટો થઈ ગયો એટલે મને હમણાં બસ છૂટછાટ મળી જાય. પણ સ્પાઈડરમેન પિક્ચરનું એક વાક્ય છે કે ગ્રેટ પાવર્સ વિથ કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, મતલબ કે જેની પાસે ખૂબ જ તાકાત હોય ને એને ખૂબ જ જવાબદારીઓ પણ હોય છે. એટલે અહીંયા આપણે એમ જ કહીએ છીએ કે ધીમે ધીમે તમે મોટા થઈ જાય, તમે 1 વર્ષ 2 વર્ષ કાઢો ને તમને વાંધો નહીં, પછી 3-4 વર્ષે તમને એમ લાગે સારું મોટા થઈ જવું ને એ ખરેખર ડરામણું હતું, નાના હતા તે સારા હતા. આવા દરેક મોટા વ્યક્તિના વિચાર આવતો હોય છે.
વેરેવર જ્યારે બિંગ અ ગ્રોન અપ એટલે કે મોટા થઈ જવું, પુખ્ત વયના થઈ જવું, કે જ્યારે તમારી પાસે કોઈ મર્યાદાઓનો તમને કોઈ રોકટોક ન કરે, એ હેઝ મેની એટ્રેક્શન. મોટા થઈ જવાના ઘણા બધા આકર્ષણો હોય છે. તમને છૂટછાટ મળી જાય, તમારું લાઇસન્સ નીકળી જાય, તમને ગાડી આપવામાં આપે, તમને પોતાનો મોબાઈલ આપી દે છે. જો કે હવે તો નાની ઉંમરે પણ આપી દે છે. આવું ઘણી બધી તમને છૂટછાટ મળે છે, જેથી કરીને તમને એમ લાગે કે મોટા થઈ જવાના તો ઘણા બધા આકર્ષણો છે. પણ ધ રિસ્પોન્સિબિલિટીઝ એટલે કે જવાબદારીઓ પણ ધેટ ગો વિથ ગ્રોવિંગ એજ, જેમ જેમ તમારી ઉંમર વધે ને એમ તમારી જવાબદારીઓ પણ વધે છે. ઓફન કમ, અને એ અવારનવાર આવે છે એઝ અ સરપ્રાઇઝ, એટલે કોઈને ખબર ન હોય ને એમ સરપ્રાઇઝ સ્વરૂપમાં આવે. તમને ખાલી દે ને આ દેખાતું કે મોટા થઈ જવાના આકર્ષણો દેખાતા હોય, પણ એની પાછળ હળવેકથી ઘણી બધી જવાબદારીઓ છુપાયેલી હોય છે, કે જે તમને સીધું ન દેખાય, પણ જેવા તમે આગળ વધો ને તમને એમ લાગે, ઓહો, અહીંયા આકર્ષણ કરતાં જવાબદારી વધારે છે. તમે નાના હોય ત્યાં સુધી તમારે કોઈ ચિંતા ન હોય. તમે 11-12માં જાઓ એટલે 12માં પાસ થાવ, પછી મેડિકલમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ, કોમર્સ હોય એમાં પાસ થવાની ચિંતા, પાસ થઈ ગયા પછી તમને નોકરીની ચિંતા, નોકરી થઈ ગયા પછી લગ્નની ચિંતા, પછી ઘર ચલાવવાનું છે, એ કેટલી બધી ચિંતાઓ છે. એટલે કે મોટા થઈ જાય એના કરતાં નાના હોય ત્યારે કોઈ ચિંતા જ ન હોય. સવારે ઉઠવાનું, આખો દી રખડવાનું, ખાઈ લેવાનું, સાંજે સૂઈ જવાનું, કોઈ ચિંતા નહીં. પણ મોટા થઈ ગયા પછી આ બધી જવાબદારી જે તમારા માતા પિતા ઉપરતા હોય એ તમારે લેવાની હોય છે. ત્યારે સાચા અર્થમાં ખબર પડે કે ભાઈ આ તો ખૂબ જ જવાબદારીભર્યું કામ છે ને આ બહુ અઘરું છે. પણ એ આ ઉંમરે ન સમજાય. એ જ્યારે તમે એ ઉંમરમાંથી નીકળીને બહાર વહી આવો ને ત્યારે તમને સમજાય, કે જ્યારે તમે નોકરી કરતા હોય, તમે ઘરનો સમય ન માપતા હોય, તમને ઘરે જવાનો ટાઈમ મળતો ન હોય, તમે જે મિત્રો સાથે વર્ષોથી રખડતા હોય એ મિત્રો હવે તમારી સાથે ભેગા ન થઈ શકતા હોય, તો એ તમને યાદ આવે, ખરો આ તો બહુ ખરાબ સમય છે. એના કરતાં ઓલો સ્કૂલનો સમય બહુ સારો હતો. રોજ ભેગા થતા, મળતા, રખડતા, બાજતા, ક્રિકેટ રમતા, આવું કેટલું બધું યાદ આવે. પછી શું કહે છે જુઓ, અને ઘણી બધી જવાબદારી સરપ્રાઈઝ. આઈ થિંક, હું વિચારું છું, નાવ હવે આઈ હેવ સ્ટાર્ટેડ, હવે મને શરૂ થઈ ગયું છે ડેવલપિંગ, એટલે વિકસાવવાનું, એટલે કે મને હવે સમજાવવાનું શરૂ થઈ ગયું છે. અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાવ. કેની સમજૂતી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ શક્તિ આવી ગઈ છે, કે વાય એટલે શા માટે, એન્ડ હાવ એટલે કેવી રીતે. યુ ડીડ વોટ ફોર અસ, તમે અમારા માટે શું કર્યું અને શા માટે કર્યું, એ બધાની હવે અમને સમજણ શક્તિ આવવા માંડી છે. આ ક્યારે આવે, જ્યારે તમે એ જગ્યાએ પહોંચો ને ત્યારે. અત્યારે તમારા માતા પિતા તમારા માટે કેટલું કરે છે ને એ તમને કદાચ જોઈ શકો, પણ એને તમે એટલું બધું મનમાં ન લ્યો, ઇગ્નોર થાય તમારા માટે. પણ જ્યારે તમે આગળ જઈને મોટા થાવ એટલે ત્યારે તમને આ બધી ખબર પડે, લે મારા માતા પિતાએ મારા માટે કેટલું કામ કર્યું. તમે તમારી રીતે જો, તમારા માતા પિતા હાવ સાદો ફોન વાપરતા હશે અને તમારી પાસે એનાથી ક્યાંય સારો સ્માર્ટફોન હશે. કદાચ તમારા માતા પિતા સ્માર્ટફોન વાપરતા હશે તો એનાથી પણ સારો સ્માર્ટફોન તમારી પાસે, એની પાસે હજી કદાચ 3G ફોન હશે, તમારી પાસે 4G હશે, ને અત્યારે કારણે તો 5G પણ લઈ લીધું હશે ઓનલાઈન ક્લાસના બહાને. ખબર નહીં એમાં ઓનલાઈન ક્લાસ તો તમે કેટલી વાર અટેન્ડ કરતા હશો. એટલે આ બધી વસ્તુઓ છે ને, માતા પિતા તમારી દરેક જીદને પૂરી કરે છે, તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે, તો તમારી પણ કોઈક જવાબદારી આવે કે જે તમારે કરવું પડે. પણ એ સમજવા માટે સારો સમય છે ને બહુ મોડો થાય છે. આ ઉંમરે સમજાતું નથી. અને વિદેશમાં છે ને આ જવાબદારી વહેલી આવી જાય, કારણ કે વિદેશમાં 12 વર્ષ કે 15 વર્ષનું બાળક થાય ને એટલે પોતાની રીતે પોતાનો ખર્ચો ઉપાડતો થઈ જાય છે. એટલે એના માટે આ પુખ્ત વયની ઉંમર, પણ આપણે શું અહીંયા ગવર્મેન્ટે એમ કીધું કે 18 વર્ષની ઉંમર પુખ્ત વયની. એટલે આ પુખ્ત વયની ઉંમર હોય ને ત્યારે મેચ્યુરિટી, એટલે કે તમે પરિપક્વ થઈ ગયા, તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન આવે, સગા સંબંધી સાથે કેમ રહેવાનું, ખાવા પીવાનું, કેવી રીતે કમાવાનું, આ તમામ જ્ઞાન તમને 18 વર્ષની ઉંમરે આવી જવું જોઈએ. આ ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું, જેથી કરીને તમારું લાઇસન્સ નીકળી જાય છે, તમારું વોટર આઈડી નીકળી જાય છે, એટલા માટે. પણ આપણે અહીંયા લાડકોડથી ઉછેરવામાં આવે એટલે 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ અમુકના માતા પિતા જ આખી જિંદગી એને ખવડાવતા હોય છે, પોતે કશું કંઈ કરતો જ નથી. પણ વિદેશમાં શું છે, 15 વર્ષનું બાળક થાય એટલે પોતાનો ખર્ચો પોતે ઉપાડતો હોય. આપણે તો 25 વર્ષના થયા હોય તો કે લાવો તો 500 રૂપિયા પેટ્રોલ નાખવું છે, પેટ્રોલ નાખીને ગામમાં જઈને ચોરે જ બેસવાનું, બીજું કંઈ કરવાનું નથી. એટલે આપણે જવાબદારીઓ માથે નથી આવતી ને, એનું કારણ છે
કે આપણી આગળ માતા પિતા છે ને એ આપણે લાડકોરથી ઉછેરવે છે. પણ જો માતા પિતા તમને એમ કે ભાઈ આટલું તારે કરવાનું જ છે, તો તમારી માથે જવાબદારી અને તમે વહેલા મેચ્યોર થઈ જાઓ, કે તમે વહેલા પરિપક્વ થઈ જાઓ અને તમને વ્યવહારનું જ્ઞાન આવે કે આ રીતે કામ કરવું જોઈએ. અત્યારે તમારા માતા પિતાએ 5,000 દીધા, એમાંથી 500 રૂપિયા વાપરવા ને તમારા માટે કાંઈ નથી. પણ ક્યારેક મહેનત કરીને 500 રૂપિયા કમાણા અને પછી એમાંથી 50 રૂપિયા વાપરજો મન ફાવે એવી વસ્તુ માટે. તમને વિચાર આવશે કે ના, આવું તો જરૂરિયાત નથી, મારે આનો જ વાપરવા જોઈએ. પણ આ સમજણ શક્તિ હું કહું ને આ ઉંમરે નહીં આવે. કદાચ આ પાઠ વાંચીને કોઈને થાય મનોમન અને એવું વિચાર આવે તો તમે આ સાચવી રાખજો. પણ મને યાદ છે ત્યાં સુધી આ પાઠ પૂરો થશે ત્યારે થોડીક વાર એવું લાગશે કે આવું હોય, પણ એવો 1-2 દિવસ જાય ને એટલે પાછું હતું ને એમને થઈ જશે. કારણ કે આ ઉંમર નથી તમારું આવું સ્વીકારવાની. પણ જેમ ઉંમર વધશે ને એટલે તમને આ બધું સારું લાગશે. પછી શું કીધું છે ને, હા, ફોર સેવરલ છેલ્લા કેટલાક વર્ષોથી આ લેખક અત્યારે આ પેરેગ્રાફ છે ને એક્ઝેક્ટલી તમારા ઉપર છે, તમારી એજનો અને તમારા જ માટે છે એવું લખેલું છે. લાસ્ટ સેવરલ યર છેલ્લા કેટલાક વર્ષોથી આઈ હેવ બીન ટોકિંગ હું હંમેશા વાતો કરતો અબાઉટ માય ફ્રીડમ મારી સ્વતંત્રતાનું શું. તમે મોટા ભાઈ છે, મોટા બેન છે ને સ્કૂટી હાંકવા દો છો, બાઇક ચલાવવા દો છો, એને મોબાઈલ દો છો, એને લેપટોપ લઈ દો છો. મને તો કાંઈ નથી લઈ દેતા, કારણ કે મારા 11-12 છે એટલે મને એવું શું કામ એ છે. એટલે મારી સ્વતંત્રતાનું શું. એને બહાર જવા દો છો, ફરવા દો, એના મિત્રો ભેગો રખડવા દો છો, મને તો જવા નથી દેતા. એટલે કે છેલ્લા કેટલાક વર્ષો થયા મને મારી સ્વતંત્રતા વિશેના મેં તમને પ્રશ્ન પૂછતો હું. આઈ રિમેમ્બર્ડ મને યાદ છે ધ ડે એટલે એ દિવસ હજી પણ મને યાદ છે. યુ ઓબ્જેક્ટેડ તમે વિરોધ કર્યો તો, તમે ના પાડી હતી ટુ માય ડ્રેસ એન્ડ હેર. એના મિત્રો ભેગો વાળ કપાવવાના કપડાં લેવા ગયો છે અને મિત્રોએ કંઈક નવા પ્રકારના વાળ કપવી નાખ્યા અને એના નવા પ્રકારના કંઈક કપડાં લઈ હોય છે ભાઈ મિત્રો ભેગા. કારણ કે મિત્રો ભેગા જાય એટલે મિત્રોમાં તો 15 જણા હોય કે 5 જણા હોય, બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય. વાળ કપેલા આવા રાખીને ઓલા ઊભા વચમાં ઊભા હોય, સાઈડમાં કાપી નાખી આખી અને ઓલા કે હા એ મસ્ત લાગશે. અને વાળ કાપીને આવ્યા ને પછી ઘરે આવી એના વાળ અને એના કપડાં જોઈ અને માતા પિતા ખીજાણા. આવા વાળ હોય, આવા કપડાં હોય. એટલે લેખક એ શું કહે છે, મને હજી પણ યાદ છે તમે મારા વાળ અને મારા કપડાં બાબતમાં ઓબ્જેક્શન ઉપાડ્યું, એટલે કે વિરોધ કર્યો હતો. એ કે ધેટ ડે તે દિવસે યુ એપિયર મી લાઈક એવિલ ડિટેક્ટર. એવિલનો મતલબ થાય પાપી અથવા તો દુષ્ટ, અને ડિટેક્ટરનો મતલબ થાય પોતાનું જ ધાર્યું કરનાર. જે હિટલર હતો એ, ગમે તે થાય, લોકોનું પ્રજાનું ગમે એ થાય, તમારે જેમ કરવું છે એમ જ કરવાનું, એવું મને લાગતું હતું. કારણ કે હવે સીધી વાત છે, તમે જ છો, તમે અત્યારે મન ફાવે એવા કપડાં લઈને ગયા હોય અને એવા ઊભા અને સાઈડમાંથી થોડાક કાપેલા અને થોડાક ઊભા રાખ્યા હોય ને થોડાક કાપી નાખ્યા હોય, એવા વાળ કપીને ગયા ને તમે મમ્મી પપ્પા તમને ખીજાય તો સીધી વાત છે તમે એને થઈ ગયા, હવે તમને ખબર ન પડે ફેશન શું છે, એટલે તમને એ ખોટું લાગવાનું છે. અહીંયા પણ સેમ એવું થયું છે કે એના કપડાં અને એના વાળ બાબતના એના મમ્મી પપ્પા એને ઠપકો આપ્યો ને તે દિવસે એને એવું લાગ્યું કે આ મમ્મી પપ્પા નથી પણ આ કોઈ દુષ્ટ પોતાનું જ ધાર્યું કરનાર વ્યક્તિઓ છે કે જે મને કોઈ દી સમજી જ નથી શકતા. હુ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ કે જે કોઈ દી સમજી નથી શકતા માય સ્ટાઇલ, કે મારી સ્ટાઇલ શું છે, મારી પર્સનાલિટી, મારી વ્યક્તિત્વ શું છે, મારું પર્સનાલિટી શું છે, મારી સ્ટાઇલ શું છે. આ બે માતા કે પિતા કોઈ સમજી જ નથી શકતા. પણ તમારી સ્ટાઇલ, તમારી પર્સનાલિટી આ તમારા માતા પિતાને જ કારણે છે. તમારા માતા પિતા તમારી પાછળ છે ને એટલા માટે તમારી પર્સનાલિટી અને તમારી સ્ટાઇલ છે. જો માતા પિતાને પાછળથી કાઢી નાખો ને તમે ઝીરો થઈ જાઓ. પણ આ સારું સમજાતું નથી. આ ઉંમરે તો ખબર નહીં, કોઈ દી નથી સમજાતું, કોઈ નથી સમજાતું, કાં કોઈ સમજાયું નથી અથવા તો તમે સમજવા નથી માગતા. એટલે આ તમારી જે સ્ટાઇલ હોય છે, તમે જે રખડો છો, કાર લઈને રખડો છો, મેં ઘણાય જોઉં છું, કાર બાઇક મન ફાવે રીતે કપડાં પહેરતા હોય છો, મન ફાવે જગ્યાએ રખડતા હોય છો, ગમે એવા સમયે રખડતા હોય છો, એ બધુંય છે ને એ તમારા માતા પિતાને બદૌલત છે. તમારું એમાં કાંઈ નથી. હાલની તકે પણ તમે પણ તમારા માતા પિતાના નામેથી જ ઓળખાવ છો, તમારી કોઈ આઈડેન્ટિટી નથી એના વગર. એટલે તમને આ સમયે લેખકને એવું લાગ્યું કે તમે મારી સ્ટાઇલ કે મારી પર્સનાલિટી સમજી નથી શકતા. એ ધ નેક્સ્ટ ડે, હજી તો એક દિવસનો એ દિવસનો હજી તો ભૂત નહોતું હોય તો, એટલે કે ગુસ્સો નહોતો થયો ઓછો ત્યાં જ ધ નેક્સ્ટ ડે બીજા દિવસે યુ ડીડ નોટ અલાવ મી ટુ ગો આઉટ. તમે મને જવા નહોતો દીધો બહાર. કદાચ એને એવા મસ્ત
વાળ લઈ અને મસ્ત કપડાં પહેરીને ભાઈ બહાર જવાનો હોય છે. નક્કી કર્યું છે કે આપણે કાલે આ પાર્ટી કરવા જઈશું. અને એના માતા પિતાએ કીધું હમણાં હવે રવિવારે ટેસ્ટ છે, એની તૈયારી કરી હાલ ક્યાંને ચાલ. અને તમે તૈયાર થઈને મસ્ત તૈયાર થઈને આવ્યા અને કપડાં પાછા બદલાવવા પડે. એટલે આ મોટામાં મોટું તમને એમ લાગે કે ઓહો આમ થોડુંક હાલે, આ મારા માટે તો અન્યાય થઈ રહ્યો છે, એના જેવું થાય. નોટ અલાઉ, તમે મને જવા નહોતો દીધો બહાર. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ. આઈ વોઝ ફિયર્સલી એટલે ખૂબ જ રીતે એંગ્રી ઓન યુ, હું તમારી ઉપર બે ઉપર ખૂબ જ ગુસ્સે થયો હતો. વી વર ઓન ઓપોઝિટ સાઈડ, મને એવું લાગતું હતું કે આપણે સામ સામે કિનારે છીએ. ધેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ, કે હવે સામ સામેના કિનારો, એક કિનારો આ બાજુ છે અને એક કિનારો આ બાજુ છે, સોરી કે જે કોઈ દી ભેગા થવા નથી. આ બેયનું મિલન કોઈ દી થવાનું નથી. મને એવું લાગ્યું કે એક બાજુ માતા પિતા છે, એક બાજુ બાળક છે, આ બે કોઈ દી ભેગા થવાનું નથી ને એવું મને લાગતું હતું. નાવ અને હવે, એટલે કે કોઈ દી મળવાનું નથી એવું લાગતું. પણ હવે આઈ રિકોલ ધીસ, હવે હું જ્યારે હું આ યાદ કરું, સોરી વેન, હવે જ્યારે હું આ યાદ કરું આ જ ઘટના, આઈ ઓલ્સો રિમેમ્બર, મને એ પણ યાદ આવે, હાવ યુ એપ્રિસિએટ, કે તમે મારા કેવા વખાણ કર્યા હતા. માય ચોઈસ, એટલે મારી પસંદગીના. ક્યારે? વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અસ્મી, જ્યારે આપણે અસ્મી માટે ગિફ્ટ લેવા ગયા હતા ત્યારે તમે જે મેં ગિફ્ટની પસંદગી કરી હતી, તમે મારા એના કેવા વખાણ કર્યા હતા. મતલબ કે તમારી વસ્તુ વખાણવા જેવી ને તો માતા પિતા વખાણે પણ છે, પણ તમે કોઈ વાહિયાત વસ્તુ લઈને આવ્યા હોય તો સીધી વાત છે માતા પિતા નો જ વખાણે. માતા પિતાએ કોઈ દી આખી જિંદગીમાં 5,000નો કપડાની જોડી ન પહેરી, તમે 5,000નું એક પેન્ટ લઈને આવો અને તમે માતા પિતાને કહો હજી તમે કંઈ કામતા નથી, હજી તમારી માથે કોઈ જવાબદારી નથી, તમે એવું કંઈ કામ નથી કર્યું, અને તમે એમ કહો મમ્મી 5,000નું પેન્ટ છે, તો માતા પિતા તમને શું લાગે? તમને એમ કે આરતી ઉતારે? એ તો સીધી વાત છે તમારી પર ગુસ્સે જ થવાના છે. વેન યુ હેડ ટુ બાય અસ્મી, એટલે કે અસ્મી માટે આપણે ગિફ્ટ લેવા ગયા હતા. આઈ ઓલ્સો રિકોલ, મને એ પણ યાદ છે, હાવ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી, તમે મારી ઉપર કેવા ગુસ્સે થયા હતા. ક્યારે? ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ, મારું ખરાબ રિપોર્ટ કાર્ડ આવ્યું ને, મતલબ કે ભાઈનું રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું હશે. એ રિઝલ્ટ ખરાબ જોઈને માતા પિતાની ઉપર બહુ ગુસ્સે થયા. પણ થોડી કલાકો પછી માતા પિતા પોતે જ, બોથ ઓફ યુ, તમે બંને કેમ ટુ માય રૂમ, મારા રૂમમાં આવ્યા હતા. એન્ડ એક્સપ્લેન, અને મને સમજાવ્યું હતું, વોટ આઈ શુડ ટુ સ્કોર મોર માર્ક્સ, કે મારે વધારે માર્ક્સ મેળવવા માટે શું કરવું છે ને એ પણ તમે જ મને સમજાવ્યું હતું. એટલે માતા પિતા તમારી પર ગુસ્સો કરે તો સામે તમને પાછો એટલો પ્રેમ પણ કરતા હોય છે. એટલે કે મારા ખરાબ રિઝલ્ટ ઉપર તમે મને ખીજાવા આવ્યા હતા, તો સામે મને તમે એ પણ શીખવાડ્યું હતું કે સારા માર્ક્સ કેમ મેળવવા. આઈ હેવ બોથ ટાઈપ ઓફ મેમરી, મારી પાસે બંને પ્રકારની યાદો છે, સારી પણ છે અને ખરાબ પણ યાદી છે. બટ પરંતુ નાવ આઈ વુડ પ્રિફર, હું પસંદ કરીશ, ટુ રિમેમ્બર, યાદ રાખવાનું, ધ બેસ્ટ, એમાંથી જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ને, તમારા અને મારા વચ્ચેના જે શ્રેષ્ઠ જે સમય હતો ને એને હું પસંદ કરી શીખીએ. ધ લિટલ એન્ડ બિગ મેસઅપ, ધ લિટલ એટલે કે નાની અને બિગ એટલે મોટી, મિસઅપનો મતલબ કે લડાઈઓ. માતા પિતા અને તમારી વચ્ચે નાના મોટા ઝઘડા થતા હોય, અને એ તો દરેક જગ્યાએ થતા હોય. બિટવીન અસ વર જસ્ટ થોટલેસ રિએક્શન, અને અત્યારે આ ઉંમરે તમને ખબર ન પડે, પણ જ્યારે તમે મોટા થશો ત્યારે તમને ખબર પડશે કે માતા પિતાની સામે તમે જે દલીલો કરતા હતા એ માત્ર ને માત્ર વિચાર્યા વગરના પ્રતિભાવ આવતા, એનું કોઈ પાયો જ નહોતો, એનું કોઈ માથું જ નહોતું, હાથ પગ વગરનું એમનું હતું. પણ અત્યારે આ સમયે તમને સમજાતું ન હોય, કારણ કે આપણે મેચ્યોર નથી થતા, આપણે ખાલી પુખ્ત વયના થાય છે. મેચ્યોરિટી માટેનો અલગ સમય હોય છે કે જે ખબર નહીં ક્યારે આવે. ભારતમાં તો ખબર જ નથી પડતી ક્યારે આવે છે. બાકી બધા વિદેશમાં તો જેવા પોતાની જવાબદારી સંભાળવા માંડે એટલે પોતે પરિપક્વ થઈ જતો હોય છે. હવે આગળ વધીએ આપણે. આઈ નીડ યુ બોથ, મારે તમારી બંનેની જરૂર છે. ટુ બી વિથ મી, કે તમે મારી સાથે રહ્યો. અન્ડરસ્ટેન્ડ મી, મને સમજો. અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ, મારા નિર્ણયોને સમજો. અને રિગાર્ડિંગ એટલે કે એમાં મને તમે લાભ આપો. વોટ્સ રોંગ ઓર વોટ્સ રાઈટ, તમે એને પણ કે તમારી બંનેની મારે જરૂર છે. મારી સાથે રહ્યો અને હું પણ કોઈ પણ જે ડિસિઝન લઉં ને એ ડિસિઝન સાચો છે કે ખોટો છે
આ સમજવામાં તમે મારી મદદ કરો એ કે આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વે. આઈ વિશ હું ઈચ્છું છું. ટુ ટ્રાય આઉટ એટલે કે બહાર નીકળવા, માય મે એટલે કે મારા રસ્તે. હું મારા રસ્તે બહાર નીકળવા, એક જ મિનિટો, આઈ નીડ બોથ કે મારે તમારી બંનેની જરૂર છે કે હું જે નિર્ણય લઉં એ સાચો છે કે ખોટો છે એ સમજવા માટે મારે તમારી જરૂર છે. આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વે. મારે મારી રીતે આગળ વધવું છે. ટુ ડીલ વિથ અ સિચ્યુએશન, પરિસ્થિતિનો સામનો કરવો છે. ટુ ડીલ વિથ અ સિચ્યુએશનનો મતલબ થાય પરિસ્થિતિનો સામનો કરો. અરાઉન્ડ મી એટલે કે લાઈફમાં જે પણ કાંઈ પરિસ્થિતિ આવે એનો સામનો મારે એકલાએ કરવો છે. મારે એકલાએ મારી રીતે મારો રસ્તો બનાવવો છે. પણ આઈ રિકોલ ધેટ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક. આઈ રિકોલ એટલે કે મને યાદ છે, ધેટ કે વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક, જ્યારે હું ચાલતા શીખતો હતો ને એ બાબત મને યાદ છે. આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ, હું ઘણી વખત પડ્યો હતો. બટ પરંતુ વિથ યોર લવ એન્ડ કેર, પરંતુ તમારા પ્રેમ અને તમારી કાળજીને કારણે આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન, હું ઊભો થતાં શીખો અને હું દોડતા શીખો. એટલે કે મારે મારી રીતે મારો રસ્તો બનાવવો છે, પણ સાથે સાથે તમારું માર્ગદર્શન પણ મારે જોઈએ છે. અને મને યાદ છે કે જ્યારે હું ચાલતા શીખો એમાં હું ઘણી વખત પડ્યો હતો. સીધી વાત છે, બાળક ચાલતા શીખતું ત્યારે ઘણી વખત પડતું હોય, પણ માતા પિતાના પ્રેમ અને એની કાળજીને કારણે બાળક ઊભું થતાં શીખે છે અને દોડતા પણ શીખે છે. વાઇલ એક્સપેરિમેન્ટિંગ, વાઇલ એટલે કે જ્યારે એક્સપેરિમેન્ટિંગ એટલે પ્રયોગ કરતી વખતે, માય લાઈફ એટલે મારા જીવનમાં, તમે તમારા જીવનમાં ઘણા બધા પ્રયોગ કરતા હોય. કદાચ તમે 11-12 આર્ટ્સ રાખ્યું, 11-12 કોમર્સ રાખ્યું, 11-12 સાયન્સ રાખ્યું, આ પણ તમારા માટે એક પ્રયોગ જ હશે જીવનની અંદરનો. એટલે કે તમે ઘણા બધા આપણે જીવનમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ કરતા હોય. આઈ નો, મને ખબર છે, આઈ મે ફેલ, કદાચ હું એમાં નિષ્ફળ પણ જાઉં, બટ પરંતુ આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ધેટ કે યુ વિલ બી ધેર વિથ મી, તમે મારી સાથે ત્યાં હસો ને હસો, આ મને ખાતરી પણ છે. માતા પિતા જ એક એવા બે વ્યક્તિ છે કે જે તમારી કોઈ પણ, તમે હાવ પાયમાલ થઈ જાઓ તો, અને તમે સૌથી વધારે પૈસાદાર હોય ને તો પણ એ માતા પિતા જ તમારી સાથે રહે છે, બાકી કોઈની ગેરંટી નથી. પતિ પત્ની હોય તો એવું જરૂર નથી કે પત્ની હંમેશા તમારી સાથે રહે, તમારા મિત્રો હંમેશા તમારી સાથે રહે જરૂર નથી. તમારો સમય કેવો છે ને એની ઉપર તમે આધાર છે, તમારા મિત્રો અને તમારા બાકીના સંબંધીઓ. પણ માતા પિતા જે એક એવો નિસ્વાર્થ પ્રેમ કરે છે કે જે તમે ગમે એવી પરિસ્થિતિમાં હોય એ તમારી સાથે રહે છે. એટલે કે આઈ એમ ઓલ્સો શ્યોર, મને એ પણ ખાતરી છે કે તમે તમારી સાથે ત્યાં હશો. આઈ હેવ લર્ન ફ્રોમ યુ, હું તમારી પાસેથી જ શીખો છું. તેટ એક્સપિરિયન્સ એટલે જનરેટ્સ, કે અનુભવ ઉત્પન્ન કરે છે. સ્ટ્રેન્થ એટલે શક્તિને, અનુભવ છે ને એક શક્તિ પ્રદાન કરે છે. કેના માટે? ટુ બિગિન એટલે કે શરૂ કરવાનું, અ ન્યૂ કંઈક નવું, આફ્ટર કમિટિંગ અ મિસ્ટેક. માની લો કે તમે કાંઈ કરો છો અને એમાં તમે ભૂલ કરી, તો એ તમારો અનુભવ થયો, અને અનુભવ છે ને તમને કંઈક નવું કરવા તરફ આગળ લઈ જાય છે. એટલે હંમેશા યાદ રાખજો, તમે જે કામ કરો એ કોઈ પણ તક હોય ને એને ઝડપી લ્યો. એ તક તમને કાં તો અનુભવ અપાવશે, કાં તો તમને એ સફળતા અપાવશે. નિષ્ફળતા શબ્દ હોતો જ નથી. તમે જો એ તક મળી અને એ તકને તમે સ્વીકારી લ્યો અને જો તમે એમાં સફળ થઈ જાઓ, તમારી હરખી થઈ જાય તો તમે સફળ થયા કહેવાય. પણ જો એમાં તમે કામ ન કરી શકો તો એમાં તમે નિષ્ફળ નથી થયા, તમને ત્યાં અનુભવ થયો છે કે આ જગ્યાએ મેં ભૂલ કરી છે. તમે એક વખત જે પગથિયા ઉપરથી પડ્યા ને પછી બીજી વખત એ પગથિયા ઉપરથી ક્યારેય નથી પડતા, કારણ કે તમને ખબર છે કે મેં અહીંયા ભૂલ કરી, હવે મારી ભૂલ કરવાની નથી. પછી શું કહે છે લેખક, તમે જુઓ, આઈ હેવ સીન યુ બોથ, મેં તમને બંનેને જોયા છે, એન્ડ અશ્મિ અને અશ્મિને જોયા છે. હવે અશ્મિ અને માતા પિતા વચ્ચે એક નાનકડી બાબતને દલીલ થતી હતી કે અશ્મિ કે મારે આ બ્રાન્ચમાં જવું છે, અને માતા પિતા કે તું આ બ્રાન્ચ લે, એ બાબતમાં. એટલે એમાં લેખક કે એમાં જરાક હું તમને 2-5 વાક્ય કહેવા માગું છું. મેં તમને ને અશ્મિને આર્ગ્યુ એટલે દલીલ કરતા જોઈએ છે ઓવર વોટ સી શુડ બીકમ, કે તેણીએ શું બનવું જોઈએ ને એ બાબત ઉપર તમે અને અશ્મિ દલીલ કરતા તેવું મેં જોયેલું છે. એ કે તો એના બાળક તરીકેના ભાઈ તરીકે મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા આઈ નો, મને ખબર છે, યુ હેવ રાઇટ, તમારી પાસે હક છે, ટુ
ટુ સજેસ્ટ એટલે કે સૂચન કરવાનું વોટ ફિસ્ટ હર પર્સનાલિટી ધ બેસ્ટ, કે તેની પર્સનાલિટીને, તેના વ્યક્તિત્વને સૌથી શ્રેષ્ઠ શું યોગ્ય છે એ નક્કી કરવાનો પૂરેપૂરો હક તમને છે. માતા પિતાને બાળકને શું યોગ્ય છે, શેને લાયક છે, આ નક્કી કરવાનો હક માતા પિતાને પૂરેપૂરો છે. પણ બટ એઝ અ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, સમજુ વ્યક્તિ તરીકે, લેટ યુ રિસ્પેક્ટ એટલે તમારે આદર કરવો જોઈએ હર ફિલિંગ્સ, તેની લાગણીઓને, અને હર વિશિસ એટલે તેની ઈચ્છાઓને, કે તેની લાગણી શું છે, તેની ઈચ્છા શું છે, એનો પણ આપણે રિસ્પેક્ટ એટલે આદર કરવો જોઈએ. અવર ઓવર એસ્પિરેશન, અવર એટલે આપણી, ઓવર એટલે વધારે પડતી, એસ્પિરેશનનો મતલબ કે મહત્વાકાંક્ષા. હવે એને આર્ટ્સમાં કે કોમર્સમાં જવું હોય અને તમે ધરાર એને સાયન્સમાં રાખો કે સાયન્સ કરવાથી જ બાળક આગળ વધે, તો આ આપણી વધારે પડતી અપેક્ષાઓ છે. તો આ અપેક્ષાને કારણે બાળક છે ને એક સફોકેટ એટલે ગુંગળાઈ જાય છે. આ પછી એને સાયન્સ રાખવું ને તમે ધરાર કોમર્સમાં રાખો, આર્ટ્સમાં રાખો કે ડિપ્લોમા કરાવો તો પણ આ પરિસ્થિતિ થઈ છે. એટલે કે આપણી વધારે પડતી અપેક્ષા માતા પિતાની, અને અત્યારના સમયના માતા પિતા પણ એમાં ઘણા બધા ભાગીદાર બને છે. એ પોતે ભૂલી જાય છે, પણ માર્કેટમાં એને પોતે હરીફાઈ કરવા માટે બાળકને એ રીતે જવા દે છે કે એના સગા સંબંધીઓના, એની બિલ્ડિંગમાં રહેતા એના પાડોશીઓનો બાળક સાયન્સ કર્યું, આર્ટ્સ કર્યું, CA કર્યું, એન્જિનિયરિંગ કર્યું એટલે મારું બાળક પણ એ જ કરશે. આ માન્યતાને કારણે બાળકોને ધકેલી દે છે, અને પછી બાળક આગળ જઈને કંઈ કરી શકતું નથી, કારણ કે એને જે રસ છે ને એ ફિલ્ડમાં આવ્યો જ નથી. એ કંઈક અલગ જ ફિલ્ડમાં આવ્યો છે ને એને કારણે એને સારું કરી શકતો નથી. એટલે કે આપણી વધારે પડતી અપેક્ષાઓને કારણે તે સફોકેટ એટલે ગુંગળાવી દે છે હર ગ્રોથ એટલે તેનો વિકાસ. કોઈ પણ બાળક હોય એને તમે ધરાર કોઈ બાબતને અપનાવવાનું કહો તો એમાં એનો વિકાસ થતો નથી ક્યારેય. યુ માઇટ ડિસએગ્રી, કદાચ તમે આ બાબતથી ડિસએગ્રી એટલે કે અસહમત થાઓ. વોટ આઈ થિંક, હું જે વિચારું છું ને એ બાબત તરફ કદાચ તમે અસહમતિ દર્શાવતો કે આવું ન હોય, પણ હકીકતમાં પરંતુ ધીસ ઇઝ વોટ આઈ ફીલ ટુ થિંક, પણ આ એ છે કે જે ખરેખર મને લાગે છે કે આવું હોય. અને આ લેખક આમાં સાચા પણ છે. માતા પિતાએ પોતાની ઈચ્છાઓ છોકરા ઉપર લાદી ન દેવી જોઈએ. એને પૂછવું જોઈએ કે તારે શું કરવું છે, તારા ગોલ શું છે. પણ સારું વાંધો એ આવે છે કે આપણા અહીંયા ભારતના, ગુજરાતના, સૌરાષ્ટ્રના બાળકોનો કોઈ ગોલ જ નક્કી નથી થતો. એનું ગોલ રિઝલ્ટ ઉપર નક્કી થાય. 10માં રિઝલ્ટ આવશે ને આટલા ટકા આવશે સાયન્સ રાખી, આટલા ટકા આવશે કોમર્સ રાખી. સાયન્સનું રિઝલ્ટ આટલું આવશે તો હું આમ જઈશ, આટલું આવશે આમ. તમે રિઝલ્ટ ઉપર ગોલ ના, તમારો કોઈ ગોલ રાખો ને એ તરફ તમે દોડ કરો. પણ આપણું ગોલ રિઝલ્ટ ઉપર નક્કી થાય છે, આવું આવશે તો આ કરશું, બાકી રહેવા દેશું એ કે. એને કારણે આ આપણે પ્રશ્ન થાય છે બધો. હા, આઈ હોપ, મને આશા છે, યુ ઓલ્સો વોન્ટ, તમે પણ ઈચ્છતા હશો કે અસ્મી એટલે કે અસ્મી ટુ વેલ્ચર એટલે કે આગળ વધે, ઓન હર પાથ એટલે તેના રસ્તામાં, લાઈફ એટલે જીવનના, હર ઓન મેચ્યુરિટી એટલે કે પોતાની પરિપક્વતાથી, પોતાની આવડત સાથે આ અસ્મી છે એ પોતાના માર્ગ ઉપર આગળ વધે ને તમે પણ ઈચ્છતા હશો એ કે. ટ્રસ્ટ ઇન હર એબિલિટી, એનામાં જે કાર્યક્ષમતા છે ને એની ઉપર તમે વિશ્વાસ રાખો. ટ્રસ્ટ એટલે વિશ્વાસ રાખો. એને લિટલ એન્કરેજમેન્ટ, અને થોડુંક પ્રોત્સાહન આપો. એવું નહીં કે ખાલી એની ઉપર વિશ્વાસ રાખવાનો, હાલ ભાઈ તારે સાયન્સ રાખવું છે, કાંઈ વાંધો સાયન્સ રાખ, પણ મારી પાસે પૈસા માગતી નહીં, તો થોડુંક થાય. એટલે તમારે એની ઉપર, એની કાર્યક્ષમતા ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે. થોડુંક તમારે એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવાનું છે વિથ ફેસિલિટીઝ. ફેસિલિટીઝ એટલે કે આવી સગવડતા આપવાની, પૈસા ટકેથી બધી. ટુ લર્ન શીખવા માટે, હાવ ટુ રિસ્પોન્ડ કેવી રીતે પ્રતિભાવ આપવો, ટુ ચેન્જિંગ સિચ્યુએશન મતલબ કે બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિભાવ આપવો ને, આ છે ને એ માતા પિતાએ કરવું જોઈએ એના માટે, કે જેથી કરીને થોડીક એને પર વિશ્વાસ રાખો એની કાર્યક્ષમતા ઉપર, એને પ્રોત્સાહિત કરો કે ના તો સાયન્સમાં કે કોમર્સમાં તારાથી થઈ જશે, અને થોડીક સુવિધા આપો જે જરૂરિયાત હોય એવી, જેથી કરીને આવનારી પરિસ્થિતિમાં, બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું ને એ શીખી જશે. રીડિંગ ધીસ, છેલ્લે કન્ક્લુઝનમાં લેખક કહે છે કે આ વાંચીને યુ મસ્ટ બી ફિલિંગ, તમને એવું લાગતું હશે ધેટ યોર અનન્ય, તમારો અનન્ય, આ હેઝ રિયલી બીકમ અ મેન. બીકમ અ મેન એટલે કે તે માણસ બની ગયો, પહેલાં વાંદરો હતો એમ નહીં, કે તે ખરેખર મોટો થઈ ગયો ને એવું તમને લાગતું હશે. યસ, હા, આઈ હેવ ગ્રોન અપ, હા હવે હું મોટો થઈ ગયો છું.
યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ, તમે બંનેએ યોગદાન આપ્યું છે, કન્ટ્રીબ્યુટેડ યોગદાન આપ્યું છે ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ, એટલે મારી સમજણ શક્તિ માટે. અત્યારે હું આટલી સમજુ બન્યો, આટલા મારામાં સમજણ શક્તિ આવી, એનું એકમાત્ર કારણ છો તમે બંને. આઈ લવ યુ બોથ, હું તમને બંનેને ચાહું છું. કેના માટે? ફોર યોર વાઇસ, તમારા ડહાપણ માટે. તમારું ડહાપણ છે એને વારે વારે મને સમજાવ્યું છે. ટાઈમલી કન્સલ્ટ, સમયની સલાહ, તમારે જે સમયે સલાહ જોતી ને એ સમયે તમે આપે, જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણેની સલાહ આપે. એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ, અને મિત્રતાભેર મારી સાથે વ્યવહાર કરવા માટે લેખક શું કહે છે? હું તમને બંનેને ચાહું છું, તમારા ડહાપણ માટે, તમે સમયસર મને જે સલાહ કરી એના માટે, અને તમારા મિત્રસભર વ્યવહાર માટે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, વી વિલ લીવ એટલે આપણે રહેશું એઝ અ હેપી ફેમિલી તરીકે, ફોર એવર એટલે હંમેશ માટે, આપણે હંમેશા એક ખુશલ પરિવાર સાથે જેમ જીવશું. યોર લિવિંગ સન, તમારો પ્રેમાળ દીકરો અનન્યા. આ એક સરસ મજાનો પાઠ હતો જે આપણે અત્યારે અહીંયા પૂર્ણ કર્યો. આ પાઠમાંથી પણ હું પ્રશ્ન તમને મોકલી દઈશ. કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ તમારે મને મોકલી દેવાના છે લખીને, અને છતાંય કાંઈ પ્રશ્ન થતો હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, બાકી આ સરસ પાઠ હતો. આની અંદરના જે શબ્દો હતા, જે બે બાબતો મેં કીધી, એ તમે જરાક જોજો કે માતા પિતાએ, તમે અત્યારે 15 વર્ષના છુઓ કે 16 વર્ષના છુઓ, 15 કે 16 વર્ષ ગણીએ, એ 16 વર્ષમાં માતા પિતાએ કંઈક ને કંઈક તમારામાં પોઝિટિવ એટલે કે તમને આપ્યું જ છે. તમારી પાસેથી કંઈ લીધું નથી. તમારી પાસેથી ક્યારેય તમને નથી કીધું ભાઈ લોકડાઉન છે, ઘરે ને ઘરે છો તો મહિને 1000 રૂપિયા કમાઈને ઘરે દેતો જા, એવું નહીં તમને કહે. એની સામે ઉલટાનો તમને બધી સુવિધા આપશે, અને તમને ખાલી એટલું કહેશે કે તમે નિરાયતે ભણ. તમારી પાસેથી વધારે ટકાની અપેક્ષા નહીં રાખે, પણ તમને એમ કહે છે કે ભણ. જેથી કરીને આવું શું કામ કહે છે કે એને જે દિવસો જોયા ને એ તમે ન જોઈ શકો, એનાથી સારા દિવસો જોવા માટે તમને એ કહે છે. અને આગળનો સમય છે ને માત્ર એજ્યુકેશનનો આવશે. એજ્યુકેશન સિવાય કંઈ આગળ નથી થવાનું. એટલે આ આખો પાઠ જરાક સમજજો, અને કાંઈ પ્રશ્ન થાય તો કહેજો. ઓકે, થેન્ક યુ.